નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। હળવદ પોલીસ સ્ટેશનના સબસિડીયુક્ત ખાતર કૌભાંડને લઈને 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। 8 લાખનું સબસિડીયુક્ત ખાતર પકડાયું હતું। રાજકોટમાં યોજાનાર પીએમ મોદીનો રોડ શો રદ કરવામાં આવ્યો। પ્રધાનમંત્રી સોમનાથથી સીધા મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું 81 વર્ષીય વયે નિધન થયું। લાંબી માંદગી બાદ પુણેમાં લીધા અંતિમ શ્વાસ। ભાવનગરમાં બનાવટી ચલણી નોટોનો રોકેટનો પર્દાફાશ થતાં અમદાવાદમાં રેલો આવ્યો। ₹200ની અને 343 બનાવટી નોટ સાથે એક શખ્સ ઝડપાયો। રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ। આધાર લિંક વગર સવારે 8 થી 4 ટિકિટ બુક નહીં થાય। અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વ પોલીસ ફોર્સની સર્જિકલ સ્ટ્રાઇક। નો પાર્કિંગમાં ઊભી રહેતી રિક્ષાઓ જપ્ત કરવામાં આવતા મુસાફરોને આશકારો થયો। વર્ષ 2040 સુધીમાં ભારતીય ચંદ્ર પર પગ મૂકશે। ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઇસરો ચેરમેનની મોટી જાહેરાત। આમ આદમી પાર્ટીના સાણંદ અને આણંદ જિલ્લાના પ્રમુખ વિજયભાઈની આગેવાનીમાં સંજયસિંહ રાજ આમ આદમી પાર્ટીમાં જોડાયા। ઈશુદાન ગઢવીએ આપી માહિતી। પ્રધાનમંત્રી મોદી 10મીએ સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે। 11મીએ રાજકોટ અને 12મીએ અમદાવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। મોરબી સહિત ગુજરાતમાં ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે ખેડૂતોને એક પોલ દીઠ ₹2 કરોડનું વળતર આપવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ કરવામાં આવી। ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર। પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટીની તારીખ કરવામાં આવી જાહેર। ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી। રાજ્યમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું। ગુજરાતમાં હવે ઘરની છત પર ફરશે પવનચક્કી। નવી રૂફટોપ વિન્ડ પોલિસી જાહેર કરવામાં આવતા જ સોલર કરતા બમણી વીજળી મળવાની શક્યતા। મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડ્રાઈવર અને હેલ્પર કક્ષાના ઉમેદવારોની નિમણૂક પત્ર એનાયત કર્યા। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 નિમિત્તે માર્ગ સલામતી જાગૃતિ પ્રવૃત્તિઓનો શુભારંભ કરવામાં આવ્યો। ગાંધીનગરમાં ટાઇફોઇડને નાથવા તંત્ર ઊંધા માથે। પાણીપુરી અને ઠંડા પીણાના 100 થી વધુ લારીઓ બંધ। હજુ પણ અનેક સ્થળોએ પાણી લીકેજ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું। નમો શ્રી યોજનામાં છેલ્લા 1 વર્ષમાં 7 લાખથી વધુ લોકોએ લાભ લીધો। ગુજરાત સરકારે લાભાર્થીઓને ₹437 કરોડ ચૂકવ્યા। ગ્રામ પંચાયતોમાં 125% આયોજન સાથે વિકાસ પ્રકલ્પોને વેગ અપાશે ગુજરાત સરકાર। ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં ટાઇફોઇડના નવા 10+ કેસ નોંધાયા। અત્યાર સુધીમાં 130 બાળકો પોઝિટિવ કેસ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ। બગદાણા હુમલા કેસમાં મોટા સમાચાર। કોળી સમાજના દિગ્ગજ નેતાએ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય। બગદાણાની બબાલ મામલે હવે કોળી સમાજના વકીલો થયા એકજૂટ અને 6 સભ્યોની લીગલ ટીમની કરી રચના। તિરુવનંતકુંદ્રમાં પહાડી પર દીવો પ્રગટાવવાની મંજૂરી યથાવત। મદ્રાસ હાઈકોર્ટને ડીએમકે સરકારને ફટકાર આપી। ગુજરાતના 782 પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટ બોગસ હોવાનો ધડાકો। શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન। પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તૈયારી અંગે સમીક્ષા કરી। 3691 આંગણવાડી બહેનોની તાલીમ સાથે શિક્ષિત અને સુપોષિત ગુજરાતનો સંકલ્પ લેવામાં આવ્યો। સોનિયા ગાંધીની તબિયત બગડી। દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તબીબોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં જમીન રીસર્વેની કામગીરી હવે તાલુકા કક્ષાએ થશે। ખેડૂતોને વાંધા અરજી માટે હવે 31 ડિસેમ્બર 2026 સુધીની મુદત મળી। 2026માં પેટ્રોલ ડીઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત। ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે કડાકાના એંધાણ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન। લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ। હવે હેલ્મેટ નહીં AI પોલીસ। ટ્રાફિક નિયમ તોડશો તો હેલ્મેટ કરશે પોલીસને રિપોર્ટ।
છૂટાછેડા માટે 6 મહિનાનો કુલિંગ પીરિયડ ફરજિયાત નથી. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો કરવામાં આવ્યો જાહેર. ઈરાનમાં ભારેલો અગ્નિ, સરકાર વિરોધી દેખાવોમાં 35ના મોત, 1200 લોકોની કરવામાં આવી ધરપકડ. વેનેઝુએલાના નવા પ્રમુખની શપથવિધિ બાદ તણાવ, રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર, અજ્ઞાત ડ્રોન દેખાયા. નોકરીમાં જનરલ સીટો પર એસસી, ઓબીસી અને એસટીનો પણ હક છે. ઓપન કેટેગરી કોઈ ચોક્કસ વર્ગ કે જાતિની જાગીર નથી, સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન. મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલા મૃત્યુ મુદ્દે ઇલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે. તાલાલાના રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા અને દારૂની મહેફિલ માણતા 5 શખ્સો પકડાયા. સંચાલકની પણ કરવામાં આવી ધરપકડ. અંડર 19માં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવીને સિરીઝ પર કર્યો કબજો. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ કરવામાં આવી. 30 દેશોના 150થી વધુ પતંગોબાજ લેશે ભાગ. ભગવાનને પણ ન છોડ્યા, સબરીમાલા મંદિરમાં સોનાની ચોરી મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, અરજી ફગાવી. 2000ની નોટો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોટી અપડેટ. હજુ પણ ₹5669 કરોડની નોટો લોકો પાસે ફરે છે, આરબીઆઈએ આપી માહિતી. ઓએનજીસીની પાઇપલાઇનની લીક થતાં જ લાગી ભીષણ આગ, આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરવામાં આવ્યું. દિલ્હીમાં પોતાને જ ભાજપ આરએસએસના નેતા ગણાવતા દબંગોએ પિતા પુત્રને જાહેરમાં નગ્ન કરીને માર માર્યો, સીસીટીવી થયા વાયરલ. સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં આરોપી કલેક્ટર રાજેન્દ્ર પટેલને બચાવવા પાટીદારો મેદાનમાં આવ્યા. સુરતના દરિયામાં 5 વર્ષથી ચાલતી ડીઝલ ચોરીનો ભેદ ઉખલ્યો, કેડિયા ટાપુ બન્યું ગેરકાયદેસર કારોબારનું કેન્દ્ર. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી રૂપિયાને વધુ નીચે લાવી શકે છે, જેનાથી નિકાસ પર હવે અસર પડી શકે છે, પરંતુ ભારતે અમેરિકાનો સામનો કરવાની તૈયારી કરી. નોકરિયાતો માટે હવે ખુશખબર આવ્યા, પગાર મર્યાદા વધારવા પર સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ. ગોધરામાં શક્તિ પ્રદર્શન સાથે જ કૃષિ રાહત પેકેજ 2025માં જિલ્લાના ખેડૂતોને થયેલા અન્યાય બાબતે મુખ્યમંત્રીને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફત આવેદનપત્ર અપાયું. પાકિસ્તાનની જેમ હવે ચીન પર ભરોસો કરીને જોડાયું ગયું, હવે વેનેઝુએલા આંધળી થઈ ગઈ રીડાર સિસ્ટમ. વડોદરામાં 2 જૂથો વચ્ચે હિંસક અથડામણમાં પથ્થરમારો અને તલવારબાજીમાં અનેક લોકો ઘાયલ થયા, વિડીયો થયો વાયરલ. જૂનાગઢમાં સિંહણને પકડવા જતા મૃત્યુ પામેલા વનકર્મીના પરિવારને તાત્કાલિક સહાય ચૂકવવા આદેશ કરવામાં આવ્યા જાહેર. ગુજરાત શિક્ષણ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય લેવાયો, ધોરણ 9 અને 10માં હવે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ભણાવવામાં આવશે. અમદાવાદ પ્લેન ક્રેશ વિશે નવી જાણકારી સામે આવી હોવાનો દાવો, કોંગ્રેસ સાંસદે સરકાર પાસે માંગ્યો જવાબ. જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો થયો પર્દાફાશ, કેમિકલમાં એસન્સ ભેળવીને ચાલતું હતું કૌભાંડ. મેડિકલ એમબીબીએસ અભ્યાસ કરતી દીકરીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ, મળશે 6 લાખ સુધીની સહાય. ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે મેડિકલ શિક્ષણ હવે બન્યું વધુ સુલભ બન્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.